છો મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ ધોરણ 10માં સાયન્સ વિષયમાં પેપર નંબર 1 બરાબર. અગાઉ તમે સોશિયલ સાયન્સના આપણે પેપર અપલોડ થઈ ગયા છે એ જોઈ શકો છો. આપણે માત્ર તમારા ધોરણ 10માં મુખ્યત્વે 3 વિષયોનું જ પેપર સોલ્યુશન આપીએ છીએ. અન્ય એક પણ વિષયનું ભાગ્ય જ બરાબર તમારું નસીબ હશે તો જ પેપર સોલ્યુશન મળશે. બાકી તમારે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ગણિતના ત્રણેયના પ્રશ્નપત્ર તમને 5-5-15 પ્રશ્નપત્ર મળી જશે અને 3 પેપરના દિવસે મળી જશે બરાબર. પરંતુ મિત્રો, આના સિવાય જો તમારું નસીબ હશે તો આપણે પ્રશ્નપત્ર બનાવવાના થશે તો કોઈ શિક્ષક દ્વારા બનાવીને તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ન કે મિત્રો તમારે 3 વિષયની જ આશા રાખવાની બરાબર. બાકીના અન્ય તમને મળવા મુશ્કેલ છે, તો એ ખાસ કરીને તમે ધ્યાન નોટિસ કરી લેજો. અહીં પેપર નંબર 1 સોશિયલ સાયન્સ પ્રકરણ તમારે જોઈ લેવાનું છે. 1, 2, 3, 5, 6, 9, 10, 13 તારીખ 15-10-2025. ધોરણ 10 તમારે ટાઈમ 3 કલાક, માર્ક 80 ગુણ. તમને ખબર જ હશે આપણે ઓપ્શન આપતા નથી બરાબર. તો અહીં આપણે જોઈ લઈએ તો અહીં વિભાગ એમાં તમારે છે 24 માર્ક્સનું વિભાગ એ રહેશે. તો અહીં છે રુધિર એ એક પ્રવાહી માધ્યમ છે જેને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન આપેલા નથી બરાબર. પરાગનલિકાની અંડક તરફની વૃદ્ધિ ખાલી જગ્યા દર્શાવે છે. ખાલી જગ્યા ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચેનો સંપર્ક સ્થાપવાનો શક્ય બને છે. ખાલી જગ્યાનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન માટે થાય છે બરાબર. એ તમારી ખાલી જગ્યાઓ જોઈ લેવાની છે. આના સોલ્યુશન તમને 13 તારીખે સવારે મળી જશે બરાબર. ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ત્રણેયનું આપણે 13 તારીખે સોલ્યુશનની પીડીએફ મૂકી દેવાના છીએ. ત્યાર પછી નીચેનામાંથી કઈ ધાતુઓ તેમની પીગલિત અવસ્થામાં ક્લોરાઇડ વિદ્યુત વિભાજનમાં પ્રાપ્ત થાય છે બરાબર. અહીંયા આપેલા છે, એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી છે નીચેનામાંથી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે. 4 ઓપ્શન આપેલા છે બરાબર, તમે જોઈ શકો છો. ત્યાર પછી જે 2 ચેતાકોષની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે. આયોડિન કયા અંતઃસ્રાવનો સંશ્લેષણ માટે જરૂરી છે. ત્યાર પછી તમારે છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા હોય છે. ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ ખાલી જગ્યા રાખવામાં આવે છે. ખાલી જગ્યાથી વાતાવરણમાં ઓઝોન માત્ર ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. 12મો પ્રશ્ન છે નીચે આપેલામાંથી કયો પર્યાવરણ પ્રત્યે હકારાત્મક અભિગમ દર્શાવે છે બરાબર. ત્યાર પછી 13મો પ્રશ્ન તમે જોઈ શકો છો. કઈ ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે છે. એક તત્વ ઓક્સાઇડ A2O3 બનાવે છે જે સ્વભાવે એસિડિક છે. એની ધાતુ કે અધાતુ તરીકે ઓળખ કરો. કયો અંતઃસ્રાવ શરીરને આકસ્મિક રીતે લડો અને ભાગોની સ્થિતિમાં તૈયાર કરે છે. ત્યાર પછી તમારે માગ્યા મુજબ જવાબ આપવાના છે કે અહીં વિકલ્પ આવ્યો છે કે કોલસાનું સળગવું એ કયા પ્રકારની પ્રક્રિયા ગણાય છે. નીચેનું સમીકરણ સંતુલિત કરો. અહીંયા મિત્રો આ કોઈ પ્રશ્ન નથી બરાબર. સમીકરણ સંતુલિત કરો એવો તમારે એક પ્રશ્ન આવી જશે. એમ કહેવા માગે છે સમીકરણ હવે તમારે જે હોય બરાબર તમારે એ જોવું પડશે સમીકરણ, કારણ કે અહીંયા એક સમીકરણ ઉદાહરણ તરીકે અહીંયા ટાઈપિંગ મિસ્ટેકમાં કપાઈ ગયું લાગે છે બરાબર, લખ્યું નથી, પરંતુ એ તમારે જોઈ લેવાનું રહેશે. સમીકરણ સંતુલિત કરો બરાબર, એનું તમારે એક આવી જશે બરાબર, એ જોઈ લેજો. સંતુલિત સમીકરણ તમારે આવવાનું રહેશે. કોલસાનું સળગવું એ પાણીનું નિર્માણ ખાલી જગ્યા શેની પ્રક્રિયા છે. પોટેશિયમ આયોડિનનું અણુસૂત્ર તમારે આઈએમપી છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ તમારે આપણ આઈએમપી છે મિત્રો, તૈયાર કરી લેજો બરાબર. ત્યાર પછી ખરા ખોટા તમારે જોવાના છે. ખરા ખોટામાં આયોડિન ચરકાટ ધરાવે છે. સોનું 24 કેરેટનું હોય છે, આપણ આઈએમપી છે. શુદ્ધ સોનું 24 કેરેટનું હોય છે.
બરાબર. પછી વનસ્પતિઓમાં સંદેવનાઓ માટે વિશિષ્ટ પેશીઓ આવેલી હોય છે. ત્યાર પછી 24મો છે હેતુલક્ષી કે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ચેતાકોષ છે. વિભાગ બી અહીંયા તમને આપેલો છે. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો નાઇટ્રોજન સાથે વાયુ ભરવામાં આવે છે. શા માટે? ત્યાર પછી છે મિશ્ર ધાતુ એ શું છે? કોઈપણ બે મિશ્ર ધાતુઓના નામ જણાવી. કઈ મિશ્ર ધાતુ તે કઈ ધાતુઓની મિશ્ર ધાતુ છે તે જણાવો. ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા શું છે? કરોડરજ્જુને ઈજા થવાથી કયા સંકેત આપવામાં ખલેલ પહોંચે છે? ત્યાર પછી છે સૌથી વધુ પ્રકાશની ઘનતા ધરાવતું માધ્યમ શોધો તથા લઘુત્તમ પ્રકાશની ઘનતા ધરાવતું માધ્યમ પણ શોધો. પછી છે જ્યારે આંખથી કોઈ વસ્તુનું અંતર વધારીએ છીએ ત્યારે આંખમાં પ્રતિબિંબ અંતરમાં શું ફરક પડે છે? ગ્રહો કેમ ટમતા નથી તે સમજાવો. આહાર ઝાડ આઈએમપી છે. આ ઓઝોનનું અણુ કેવી રીતે બને છે? આઈએમપી. ઓઝોન અણુ કઈ રીતે બને છે? ઓઝોન અણુ પેલું O2 વત્તા O1 થી બને છે ને, O3, એ તમારે સમજાવવાનું છે. બરાબર, આઈએમપી છે આ પણ. ત્યાર પછી વિભાગ સીમાં જોઈ લઈએ તો વિભાગ સીમાં પદાર્થ એક્સનું દ્રાવણ દોડવા માટે વપરાય છે. અહીંયા તમારે આ આઈએમપી છે મિત્રો. બરાબર, પદાર્થ એક્સનું દ્રાવણ દોડવા માટે વપરાય છે. એક જ મિનિટ મિત્રો, હું રકમ કહી દઉં તમને. અહીં મિત્રો રકમમાં તમારે અહીં એવું છે, અહીંયા પ્રક્રિયા તમને આપેલી નથી. બરાબર, પરંતુ આના સિવાય એક બીજો છે એ આઈએમપી છે કે એક ચળકતા કથ્થાઈ રંગનું તત્વ એક્સ છે જે હવામાં સળગતા તે કાળા રંગનું બને છે. તો તત્વ એક્સ તેમજ કાળા રંગના સંયોજનનું નામ આપો. આનું સોલ્યુશન હું મિત્રો આપણે અસાઇનમેન્ટ વિજ્ઞાનનું છે એમાં કરાયું છે, તો ખાસ કરીને જોઈ લેજો. બરાબર, આઈએમપી છે. ત્યાર પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ આઈએમપી. ત્યાર પછી આ તમારે બહુ પૂછાતો નથી એટલે આનો તમારે મિત્રો પૂછાઈ જાય, પરંતુ મિત્રો કમ્પ્લીટ પ્રક્રિયા આપે કે વિઘટન પ્રક્રિયા સમજાવો, આ પ્રક્રિયા સમજાવો, સંયોગીકરણની પ્રક્રિયા સમજાવો. બરાબર, એવું પ્રક્રિયા આવે. અવક્ષેપણ પ્રક્રિયા સમજાવો. બરાબર, એવી ડાયરેક્ટ પ્રક્રિયા આવે આ તરીકે તમારે આવશે નહીં. બરાબર, તો એ રીતે તમારે જોઈ લેવાનું છે. આ પણ મિત્રો તમારે આવે નહીં. અહીંયા પ્રશ્નપત્ર 1 છે એટલે થોડા ફેરફાર જોવા મળશે તમને, પરંતુ પ્રશ્ન નંબર 2, 3, 4, 5 અને 6માં તો તમને બિલકુલ જોવા નહીં મળે. ત્યાર પછી તમારે અહીં આ પ્રશ્ન મિત્રો તમારે જોઈ લેવાનું, જવાબ આવડતો હોય તો. અહીં તમને એ છે પણ આઈએમપી નથી. ભિન્ન પ્રાણીઓના ગ્લુકોઝ ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિબળો, આ પણ તમારી ખૂબ આઈએમપી નથી. ઓઝોન કઈ રીતે નિર્માણ પામે છે? આ આઈએમપી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓઝોનવાળો પ્રશ્ન દેખાય તો તૈયાર કરી લેવાનું. ઓઝોન આઈએમપી છે, એક ઓઝોન વિશે આવી જશે. ત્યાર પછી જો એસિડના ગુણધર્મ, એ પણ આઈએમપી છે. માનવની પાચનતંત્ર, એ પણ આઈએમપી છે. બરાબર, પછી ટેબલ પર આ મિત્રો બહુ આઈએમપી નથી. બરાબર, પરંતુ તમારે જો પૂછાઈ જાય તો 0.1% સંભાવના છે પૂછાવાની, પછી તમારું નસીબ. બરાબર, બહુ વાર પૂછાતો નથી આ પ્રશ્ન. પૂછાયેલો છે 1-2 વાર પહેલાં, પણ અત્યારે હવે નહીં પૂછાતો. પછી આ પણ તમારે પહેલાં 1-2 વાર પૂછાયેલો છે મિત્રો, પરંતુ હવે પૂછાતો નથી. બરાબર, કારણ કે એ તમને જ ખબર નહીં પડે રકમ વાંચશો એટલે. બરાબર, પહેલાં તો તમારે એ બહુ પૂછાતો નથી, ટેન્શન નહીં લેવાનું. અને પછી લાસ્ટ પ્રશ્ન છે, પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો ને આકાશમાં મેઘધનુષના નિર્માણની ઘટનાનું ટૂંકની આકૃતિ દોરો. આ પણ તમારે આઈએમપી છે. બરાબર, તો આ તમે તૈયાર કરી લેજો. તો આ સાથે આ વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો ગમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.